હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ફરી એકવાર આજે તારીખ 19/9/2025ના રોજ આપણે આવી ચૂક્યા છીએ આપણી સૌની ફેવરિટ ગેમ કોણ બનેગા કરોડપતિના સોની લીવ એપ પરના પ્લે અલોંગ સેક્શન અંતર્ગત ઓફલાઈન ક્વિઝના આન્સર આપવા, જેથી કરીને આપણે 500 જેટલા બોનસ પોઈન્ટ્સ મેળવી શકીએ છીએ. સિમ્પલી આપણે સોની લીવ એપ પર જઈને નીચે સ્ક્રોલ કરતાં આપણને કોણ બનેગા કરોડપતિનું આ પ્રમાણેનું પ્લે અલોંગ ઇન્ટરફેસ મળી જશે, જેમાં યલો બોક્સમાં પ્લે નાઉ લખેલું છે, જ્યાં આપણે એકવાર સિમ્પલી ટચ કરીશું એટલે આ પ્રમાણે પ્લે અલોંગ સેક્શન ખુલી જશે, જેમાં HINT ડેઇલી ક્વિઝ અંતર્ગતના પ્રશ્નોનો આપણે જવાબ દેવાનો છે. पहला प्रश्न है शीत युद्ध के दौरान निम्नलिखित में से कौन सा क्षेत्र 38वें समानांतर पर विभाजित किया गया था? जेमा मित्रों साचो जवाब आवशे कोरियाई प्रायद्वीप, ऑप्शन नंबर सी. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે अंतर्राष्ट्रीय क्रिकेट परिषद ICC का मुख्यालय किस देश में स्थित है? જેનું મિત્રો મુખ્યાલય છે સંયુક્ત આરબ અમીરાત. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન છે ક્રિસ્ટોફર કોલંબસ ने अमेरिका की खोज किस साल में की थी? મિત્રો આપણને સૌને ખબર છે ઈસવીસન 1492માં ઓપ્શન નંબર સી ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરેલી હતી. સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો મિત્રો ચોથો પ્રશ્ન છે अंतरिक्ष में जाने वाला पहला जानवर कौन सा था? બધાને ખ્યાલ જ હશે મિત્રો, સાચો જવાબ કૂતરો જ આવશે. ऑप्शन नंबर बी कुत्ता, जो कि अंतरिक्ष में जाने वाला पहला जानवर था. तो आप सब भी अपना आंसर लगा दीजिएगा. ऑप्शन नंबर बी कुत्ता. અને મિત્રો છેલ્લો પાંચમો સવાલ છે પાસે કા આકાર કેસા હે? મિત્રો આપણે સૌ પાસાથી રમીએ છીએ, જેમાં 6, 5, 3 એવા અંકો દર્શાવેલા હોય છે. તેનો આકાર સમઘન જેવો હોય છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી ઘન ક્ષેત્ર. તો મિત્રો ડેઇલી KBCના હિન્ટ અંતર્ગતના ઓફલાઈન ક્વિઝના આન્સર મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દો. આવજો.